હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય અંગ્રેજીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે, એમાં આજે આપણે બનાસકાંઠા જિલ્લાનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તમે અહીંયા તારીખ જોઈ શકો છો, તારીખ 27/1/2025 અને સોમવારના રોજનું આ પેપર છે. તો ચાલો શરૂઆત કરીશું આપણે આપણા પેપરની. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે ઇંગ્લિશનું પેપર અપલોડ કરો. તો ધોરણ 11નું આપણે ઇંગ્લિશનું પેપર આજે જોઈશું. ચલો આગળ વધીશું. સેક્શન એ ઉપર જોઈશું. સેક્શન એની અંદર ટ્રુ અને ફોલ્સ, પહેલો બીજો પ્રશ્ન છે ટ્રુ ફોલ્સ, ખરા ખોટાનું પૂછાય છે. ચલો પ્રશ્ન નંબર 1માં આપણો જવાબ આવશે ફોલ્સ. પ્રશ્ન નંબર 2માં આપણો જવાબ આવશે ટ્રુ. ચલો પછી તમને કીધું છે કે નિયરેસ્ટ મિનિંગ આપો. તો તમારે બે પ્રશ્નો અહીંયા આપેલા છે, બે શબ્દોના નિયરેસ્ટ મિનિંગ આપવાના છે. ત્રીજામાં આવશે કોપી અને ચોથામાં આવશે ક્લિયરલી. ચાલો ત્યાંથી આગળ વધીશું વિદ્યાર્થીઓ. તો અહીંયા તમને ફંક્શન પૂછેલા છે. તો તમને અહીંયા બાસ્કેટની અંદર 3 ફંક્શન આપેલા છે અને અહીંયા કયા વાક્યમાં કયું ફંક્શન આવે એ તમારે કહેવાનું છે. તો 5મા નંબરની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. તો અહીંયા લાર્જેસ્ટ ધ પછી EST આપેલું છે. તો ધ પછી EST આપેલું છે, મતલબ કે અહીંયા કમ્પેરિંગ કરવામાં આવ્યું છે. તો અહીંયા આપણો જવાબ આવશે, કયું ફંક્શન આવશે? કમ્પેરિંગ. 3 પ્રકારની ડિગ્રીઓ છે, એમાંથી જે સુપરલેટિવ ડિગ્રી છે, તો સુપરલેટિવ ડિગ્રીનું આ વાક્ય છે. ચલો પછી પ્રશ્ન નંબર 6 આપેલું છે યુઝડ ટુ. 6થા નંબરના પ્રશ્નની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વચ્ચે આપેલું છે યુઝડ ટુ. તો મતલબ યુઝડ ટુ જ્યારે પણ તમને વાક્યની અંદર જોવા મળે તો તમારો જવાબ થશે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. જે અહીંયા આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ચલો પ્રશ્ન નંબર 7માં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપેલું છે ઇફ અને અહીંયા આપેલું છે વુડ હેવ. તો અહીંયા આપણો જવાબ આવશે કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇફ આગળ આપેલું છે, ઇફ અનલેસ હોય તો કન્ડિશન આવે. અને અહીંયા તમે જોઈ શકો છો વુડ હેવ પછી ટોલ્ડ આપેલું છે, તો આપણો જવાબ આવશે કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. આગળ તમને કીધું છે કે અહીંયા તમને બાસ્કેટની અંદર તમને ફંક્શન આપેલું છે અને ફંક્શનના આધારે તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. અહીંયા કીધું છે અલ્ટરનેટિવ ચોઇસ. તો અલ્ટરનેટિવ ચોઇસમાં આપણો પ્રશ્ન નંબર 8માં આપણો જવાબ આવશે બી. ચલો પછી પ્રશ્ન નંબર 9 છે. પ્રશ્ન નંબર 9ની અંદર તમને બાસ્કેટમાં તમને ફંક્શન પૂછ્યું છે ગિવિંગ રીઝન, કારણ આપવાનું છે. તો તમારો જવાબ આવશે ડી. આઈ એમ લેટ એઝ આઈ મિસ્ડ ધ બસ. 7:30ની બસ મિસ કરી દીધી એમ. ચલો પછી ત્યાંથી આગળ જઈશું. તો તમને અહીંયા કીધું છે કે જે અંડરલાઇન કરેલો શબ્દ છે એના ઉપરથી તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન નંબર 10માં તમારો જવાબ આવશે સી અને પ્રશ્ન નંબર 11માં તમારો જવાબ આવશે સી. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બીની અંદર તમે અહીં જોઈ શકો છો કે તમને ફકરો આપેલો છે અને એના ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. ઓકે, ચલો વિભાગ બી તમારો ફકરા આધારિત છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો અહીંયા તમને પૂછ્યું છે કે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તમને બાસ્કેટની અંદર જવાબ આપેલા છે ને એમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો 18માં તમારો જવાબ આવશે કાર્બન અને 19માં તમારો જવાબ આવશે ડિક્રીઝ, જે અહીંયા આપેલું છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ જઈશું. તો વિભાગ સી ઉપર. વિભાગ સીની અંદર તમારે આન્સર ધ ક્વેશ્ચન તમને પૂછ્યું છે. ચાલો ત્યાંથી આગળ જઈશું વિદ્યાર્થીઓ. વિભાગ સી ઉપર. વિભાગ સીની અંદર તમને એક પેસેજ એટલે ફકરો આપેલો છે, તેના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. 20, 21 અને 22 તમે એ જોઈ શકો છો. તો ફકરો જોઈ અને તેમાંથી તમે જવાબ શોધી લેજો. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો તમને અહીંયા ન્યૂઝપેપરનું ક્લિપ એટલે કટિંગ આપેલું છે અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે ફકરા પરથી. તો નીચે તમને ક્વેશ્ચન આપેલા છે, એ જોઈ અને તમે જવાબ શોધી શકો છો. ઓકે, ચાલો આગળ વધીશું. તો તમને સ્ટાન્જા આપેલો છે, ફકરો આપેલો છે અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો વિભાગ ડી ઉપર જઈશું. વિભાગ ડીની અંદર તમને ડુ એઝ ડાયરેક્ટ.
તો એની અંદર તમને એક્ટિવ પેસિવ અથવા તો તમને ચેન્જ ધ ટેન્સ એટલે એક્ટિવ પેસિવ પણ પૂછાય અને કાળ બદલવાનું પણ તમને પૂછી લે. તો તમે અહીંયા પ્રશ્ન નંબર 28માં જોઈ શકો છો કે રોનક વોઝ મુરમુરિંગ. તો આ મુરમુરિંગ આપેલું છે, તો તમે જો અહીંયા વોઝ અને આઈએનજી છે અને સ્ટાર્ટ લાઇક ધીસમાં તમને એવું કીધું છે કે રોનક ઇજ. તો અહીંયા વોઝ આઈએનજી છે અને અહીંયા ઇજ આઈએનજી કર્યું છે. તો એનો મતલબ તમે એવો સમજી શકો કે અહીંયા ચાલુ ભૂતકાળ આપેલો છે ને એનું ચાલુ વર્તમાન કાળ કરી દીધું છે. તો જે જગ્યાએ ચાલુ ભૂતકાળ હોય ત્યાં તમારે ચાલુ વર્તમાન કરવાનું છે. તો અહીંયા વોઝની જગ્યાએ તમને ઇજ આપી છે, તો જે જગ્યાએ અહીંયા વોઝ છે તો એની જગ્યાએ તમે ઇજ મૂકી દો. પછી અહીંયા વોઝ છે તો એની જગ્યાએ તમે ઇજ મૂકી દો. ઓકે, બસ થઈ ગયું. આટલાના તમને 2 માર્ક્સ મળવાપાત્ર છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછી છે જે તમારે બદલવાનું છે. ચાલો ત્યાંથી આગળ વધીએ. તો તમને અહીંયા આપેલું છે, ફરીથી તમને પૂછ્યા છે ફંક્શન. તો પ્રશ્ન નંબર 30માં તમને અહીંયા આપેલું છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. તો એનું વાક્ય તમારે શોધીને લખવાનું છે. તો જવાબ આવશે એ યુઝડ ટુ. હમણાં મેં વાત કરી કે યુઝડ ટુ આવે ત્યારે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એ એનો શબ્દ છે. ચાલો પછી પ્રશ્ન નંબર 31, એમાં તમને શોવિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ તમારે દર્શાવવાનો છે. તો એમાં એના શબ્દો છે. તો એમાં જો અહીંયા ડિસ્પાઇટ આવે છે, ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ. તો ડિસ્પાઇટ આવે છે એટલે આપણે કોન્ટ્રાસ્ટનો જવાબ થશે સી. ચાલો ત્યાંથી આગળ વધીશું વિદ્યાર્થીઓ. તો આગળ તમને મિનિંગફુલ સેન્ટેન્સ, ફરીથી તમારે મિનિંગવાળું સેન્ટેન્સ બનાવવાનું છે. પછી પ્રશ્ન નંબર 33માં તમને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલામાં જવાબ આવશે કેચ અને બીજામાં આવશે ગેટિંગ. ચાલો ત્યાંથી આગળ વધીએ. વિભાગ ઈ છે. વિભાગ ઈની અંદરથી તમારે આ જે ટેબલ આપેલું છે અને ટેબલ ઉપરથી તમારે એનું ડિસ્ક્રાઇબ કરવાનું છે, વર્ણન કરવાનું છે 80 શબ્દોમાં. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો પેરેગ્રાફ તમને અહીંયા એસે પૂછેલો છે, નિબંધ પૂછેલો છે. તો તમને પ્રશ્ન નંબર 35માં તમને 3 નિબંધ પૂછેલા છે. એમાંથી તમને જે પસંદ આવે એ સારો એવો નિબંધ તમે લખી શકો છો. ચલો પછી તમને પ્રશ્ન નંબર 36 આપેલો છે અને 36ની અંદર તમને ઈમેલ પૂછ્યો છે. તો ઈમેલ પણ તમને અથવામાં આપેલો છે. તમને બંનેમાંથી જે ઈમેલ સારો લાગે, તમને આવડતો હોય તમે લખી શકો છો. ઓકે, તો વિદ્યાર્થીઓ આ બનાસકાંઠાનું પેપર હતું તમારું ધોરણ 11 ઇંગ્લિશનું. તમારે ધોરણ 11ના બીજા કોઈ પણ સબ્જેક્ટના વિડીયો જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. જે પેપર લેવાઈ ગયા હશે એ પેપર આપણી ચેનલમાં અપલોડ કરેલા છે ધોરણ 11ને લગતા પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના. તો ત્યાં જઈ અને તમે બીજા વિષયના વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થીઓ, તમને આપણી ચેનલ હેલ્પફુલ થતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. તમારા માટે થોડી મહેનત કરીએ છીએ તો થોડી મહેનત તમે અમારા માટે પણ કરી લેજો. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.